હેલો સ્ટુડન્ટ્સ, તમારું બધાનું સ્વાગત છે નારાયણ ક્લાસીસ. શું થયું? નારાયણ ક્લાસીસ જુનાગઢમાં પ્રિલિમ ચાલુ છે. ઓકે, કાંઈ વાંધો નહીં. હાલો, આજે આપણે લોકો સ્ટાન્ડર્ડ SY BCom ઇંગ્લિશ મીડિયમમાં ચાલુ કરીશું કોર્પોરેટ અકાઉન્ટ. ઠીક છે. SY BCom ઇંગ્લિશ મીડિયમનું આજે આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ છે કોર્પોરેટ અકાઉન્ટ. તો આજે કોર્પોરેટ અકાઉન્ટ છે. કોર્પોરેટ અકાઉન્ટ એની અંદર પેલા આપણે એવું કરશું, સ્ટેપ બાય સ્ટેપ ચડશું. બરાબર છે. તો પેલા જે સ્ટેપમાં હું તમને કરાવું છું રીડીમેબલ પ્રેફરન્સ શેર ચેપ્ટર. રીડીમેબલ પ્રેફરન્સ શેર. હવે ગાઈસ, હું ઘણી વખતે બધા લોકોને કહેતો હોઉં છું કે જેનો 11-12 નો પાયો સ્ટ્રોંગ હોય ને એને ઘણી વખતે છે ને ભવિષ્યમાં કોઈ દી વાંધો આવતો નથી હોતો. એટલા જ માટે હું દર વખતે બધાને કહું છું કે જ્યારે ધોરણ 11 ભણો ત્યારે 20 ચેપ્ટર તૈયાર કરવાના. કારણ કે જો એ 20 ચેપ્ટર તૈયાર કર્યા હોય તો આગળ કોઈ દિવસ ભવિષ્યમાં વાંધો આવે નહીં. અને 20 ચેપ્ટરમાં તમારે લોકોએ તૈયાર કરવાની હોય છે જર્નલ એન્ટ્રીઝ, જેને આપણે લોકો કહીએ છીએ આમ નોંધ. બરોબર છે. તો જે લોકો આમ નોંધ વ્યવસ્થિત કરે છે, જે લોકો આમ નોંધની વ્યવસ્થિત તૈયારી કરે છે, એ લોકોને ભવિષ્યમાં એક પણ ચેપ્ટરમાં વાંધો નથી આવતો. ને એ હું તમને દેખાડીશ અહીંયા રીડીમેબલ પ્રેફરન્સ શેરના ચેપ્ટરમાં. બરોબર છે. અત્યારે વાંધો નહીં આવે, તમને કદાચ આવડી પણ જશે, કારણ કે તમને જે ભણાવે છે એ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, એટલે તમને આવડી જશે. બરોબર છે. પણ આવડવી જરૂરી છે. બરોબર છે. સૌથી પહેલા આપણે આ ચેપ્ટરનું આખું ઇન્ટ્રોડક્શન લઈએ. ચલો, લખો હેડિંગ ઇન્ટ્રોડક્શન. ચેપ્ટરનું નામ લખજો રિડમ્પશન ઓફ. ચેપ્ટરનું નામ લખો રિડમ્પશન ઓફ. જો અહીંયા હું લખું છું રિડમ્પશન ઓફ. રીડીમેબલ પ્રેફરન્સ shares. Redemption of redeemable preference shares. Redemption of redeemable preference shares. હવે આપણે લોકો ગુજરાતી છીએ એટલે સૌથી પહેલા ગુજરાતીમાં શબ્દને ચેપ્ટરને સમજી લઈએ. કારણ કે હું દર વખતે એમ કહું છું કે ચેપ્ટરના નામ પાછળ જ એનું આખું ચેપ્ટર રહેલું છે. બરોબર છે. There is everything behind the name of the chapter. ચેપ્ટરની નામની પાછળ જ ચેપ્ટર આખું રહેલું છે ફ્રેન્ડ્સ. બરાબર છે. રિડમ્પશન એટલે રિડમ્પશનનો મતલબ શું થાય? પરત કરવું. રિડમ્પશનનો મતલબ શું થાય? પરત કરવું. બરાબર છે. રીડીમેબલ પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેરનો પ્રકાર છે પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર. તેવા શેર કે પરત કરી શકાય તેવા શેરને પરત કરવા. પરત કરવા એટલે કે રૂપિયા પાછા આપવા. રૂપિયા પાછા આપવા. બરાબર છે. રૂપીસ પાછા આપવા. શું થાય છે એ સમજી લઈએ. ઇન્ટ્રોડક્શન લખતા પહેલા આનો કન્સેપ્ટ હું સમજાવવા માંગુ છું. તો કન્સેપ્ટ બધા લોકો ધ્યાનપૂર્વક સાંભળશો એવી ભગવાન પાસે પ્રાર્થના. માનો હવે તમે દર વખતે કહેશો કે હું કંપનીના જ ઉદાહરણ આપું છું. માનો કે આ રિલાયન્સ કંપની હોય. રિલાયન્સ કંપની કોઈ પણ આપણી જાતની આપણને ફાઇનાન્સ કરતું નથી, એટલે તમારા લોકો એવું નહીં માનવાનું કે હું અહીંયા એડવર્ટાઈઝ કરી રહ્યો છું. બરાબર છે. માનો કે રિલાયન્સ કંપની છે, એને એક પ્રેફરન્સ શેર ઇસ્યુ કર્યા છે. પ્રેફરન્સ શેર ઇસ્યુ કર્યા. પ્રેફરન્સ શેર્સ ઇસ્યુ કર્યા છે. બરાબર છે. તો પ્રેફરન્સ શેર જ્યારે રિલાયન્સ કંપની છે ઇસ્યુ કરે છે ત્યારે જો એમ લખે કે હું આફ્ટર 10 years, બરાબર છે, આ પ્રેફરન્સ શેરને રીડીમ કરીશ. રીડીમ કરીશ એટલે કે હું પ્રેફરન્સ શેર છે એ જે જનરલ પબ્લિક છે, જનરલ પબ્લિક જેને મારા શેર્સ લીધા હશે, બરોબર છે, એને પાસેથી હું આ શેરને પાછા પરચેસ કરીશ. શું કરશે? પરચેસ કરી લેશે. બરોબર છે. આજે પરચેસ કરી લઈએ છીએ એને કહેવાય રિડમ્પશન ઓફ રીડીમેબલ પ્રેફરન્સ શેર. બરોબર છે. પ્રેફરન્સ શેર્સ નું પાછું રીડીમ એટલે કે પરત કરવા, એના રૂપિયા પાછા દેવા, એને કહેવાય રિડમ્પશન ઓફ રીડીમેબલ પ્રેફરન્સ શેર. ચેપ્ટરની શરૂઆત આપણે ઇન્ટ્રોડક્શન થી કરીશું. તો બાળ મિત્રો આપો ટાઇટલ ઇન્ટ્રોડક્શન.
चलो એમાં લખીએ many companies issued preference shares of many types like પ્રેફરન્સ ઘણા બધા ઇશ્યુ થઈ શકે ક્યુમ્યુલેટિવ નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર બધાને યાદ હોય તો સ્ટાન્ડર્ડ 11માં થિયરીના સ્ટાન્ડર્ડ 12માં શેર કેપિટલના થિયરીના ચેપ્ટરમાં તો ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ અથવા તો ડિબેન્ચર હોય ને એના ચેપ્ટરમાં યા તો ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર બરાબર છે એવા ઘણા બધા ટાઈપ્સના બટ amongst them many company issued redeemable preference shares આમાંથી છે ઘણી કંપનીઓ છે રિડીમેબલ પ્રેફરન્સ શેર ઇશ્યુ કરે છે રિડીમેબલ પ્રેફરન્સ શેર મીન્સ redeemable preference shares means company will purchase these types of share from existing preference shareholder who acquired these shares from company. In short, when company issued redeemable preference shares general public will purchase these shares from company and after specific time or specified date company will purchase these shares from preference shares holder and return the amount
to preference shareholders. સમજાયું શું આનો મતલબ થશે કે પહેલા શું હોય, કંપની છે એ જનરલ પબ્લિક છે કંપની પાસેથી શેર પરચેસ કરતી હોય અને પછી જ્યારે કોઈ કંપની કીધું કે ભાઈ 20 વર્ષ પછી અથવા 10 વર્ષ પછી અમે આ શેર છે એ પાછા ખરીદી લેશું, બરોબર છે, અથવા તો આ શેરનું અમે રિડમ્પશન કરશું. રિડમ્પશન કરશું એટલે કે તમારી પાસેથી અમે શેર્સ પાછા પરચેસ કરી લેશું અને અમે તમને રૂપીસ પાછા આપી દેશું, એને કહેવાય રિડમ્પશન. હવે તમને એમ થાય કે સર ઓહો તો આવું જ સિમ્પલ ચેપ્ટર છે, તો કંપની તો આટલું બધું મોટું આ ચેપ્ટર છે એ બનાવવાની જરૂર શું પડી હશે? તમને હું એમ કહી દઉં કે યુ આર લર્નિંગ ધ કોર્પોરેટ અકાઉન્ટ. તમે લોકો કોર્પોરેટ અકાઉન્ટ ભણી રહ્યા છો. કોર્પોરેટ અકાઉન્ટ બોલે તો કોર્પોરેટ અકાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ કંપની અકાઉન્ટ. કોર્પોરેટ અકાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ કંપની અકાઉન્ટ. કોર્પોરેટ અકાઉન્ટ નો મતલબ શું થાય? કોર્પોરેટ એટલે એનો મતલબ શું થાય? company account. So this account is governed by Companies Act. અત્યારે કયો કંપનીનો એક્ટ આવ્યો છે? 2013. સમજાણું કે 2013 નો કંપનીનો કાયદો આવ્યો છે અને એના દ્વારા જ છે એ અકાઉન્ટ ગવર્ન થાય છે, બરાબર છે. ધેટ મીન્સ redemption of preference shares must be governed by Companies Act કે રિડમ્પશન ઓફ પ્રેફરન્સ છે એ કેના દ્વારા ગવર્ન થાય છે? તો કે કંપનીઝ એક્ટ 2013 દ્વારા ગવર્ન થાય છે આખે આખું, બરોબર છે. હવે તમને એમ થાય કે સર રૂપિયા પાછા દઈ દેવા, કંપની છે રૂપિયા પાછા શેર હોલ્ડર ને આપી દે છે, જનરલ એન્ટ્રી કરી દે, પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ, વાત થઈ ગઈ પૂરી. અથવા પ્રેફરન્સ એન્ડ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ, વાત થઈ ગઈ પૂરી. એમ ન ચાલે, ન ચાલે. વાત શું થઈ છે કે ભાઈ કંપનીઝ એક્ટ 2013 દ્વારા ગવર્ન થાય છે, એનો મતલબ એમ કે કંપનીઝ એક્ટ 2013 ની કોઈ સેક્શન હશે, બરોબર છે. પહેલા સેક્શન 80 હતી, બરોબર છે. હવે આઈ થિંક સેક્શન 55 છે. તો એમાં એક રૂલ્સ આપ્યા છે, બરોબર, એની પ્રોવિઝન્સ આપી છે કે તમારે જો પ્રેફરન્સ એને રીડીમ કરવા હોય તો એના માટેની પ્રોવિઝન્સ છે, બરોબર છે. અને તો જ પ્રેફરન્સ છે રીડીમ થઈ શકે, અધરવાઇઝ પ્રેફરન્સ રીડીમ થઈ શકે નહીં. તો હેડિંગ આપો પ્રોવિઝન્સ રિલેટિંગ ટુ redemption of redeemable preference share capital. Provision relating to redemption of redeemable preference share capital કે કેપિટલ ને રીડીમ કરવા માટે કઈ પ્રોવિઝન્સ છે કે જે આપણે ફોલો કરવી પડશે, બરાબર છે ગાઈસ? કઈ જે પ્રોવિઝન છે કે જે આપણે લોકોએ ફોલો કરવી પડશે? તો ચલો પ્રોવિઝન ને નંબરિંગ કરીને લખતા જજો. પહેલી પ્રોવિઝન, the preference shares which are going to be redeemed must be fully paid up. Fully paid up. હવે માનો કે તમારે સૌથી પહેલા જ્યારે સમ જોવો ત્યારે જોવાનું કે જે પ્રેફરન્સ શેર આપણે રીડીમ કર્યા છે એ ફુલ્લી પેઇડ અપ છે કે નથી. જો ફુલ્લી પેઇડ અપ ન હોય, બરાબર છે, તો શું કરશો? ઇફ
The preference shares are not fully paid up. માનો કે પ્રેફરન્સ જે તમે રિડીમ કરો છો એ ફુલ્લી પેઇડ અપ નથી, then make it fully paid up by, જો એ ફુલ્લી પેઇડ અપ ન હોય તો સૌથી પહેલા એને શું કરવું પડશે? ફુલ્લી પેઇડ અપ કરવા પડશે. તો કેવી રીતના ફુલ્લી પેઇડ અપ કરશું આપણે? બે રસ્તા છે ફુલ્લી પેઇડ અપ કરવાના. પહેલો રસ્તો, either call final call, either call final call, કાં તો તમે એનો આખરી હપ્તો મંગાવી લ્યો અથવા તો by giving bonus, by giving bonus. ફુલ્લી પેઇડ અપ કરવાના બે રસ્તા છે, કાં તો તમે એની પાસેથી હપ્તો મંગાવી લો અને કાં તો તમે એને બોનસ આપો. હવે માનો કે હપ્તો મંગાવો તો શું જનરલ એન્ટ્રી થાય? તમને બધાને ખબર છે, જે લોકોએ શેર મૂડી ચેપ્ટર ધોરણ 12 કોમર્સમાં ભણ્યું હશે એ લોકોને યાદ હશે કે ફાઇનલ કોલ મંગાવો તો શું એન્ટ્રી થાય છે. તો આપણે આ એન્ટ્રી આની આ થશે કે પ્રેફરન્સ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ. જો એન્ટ્રી અહીંયા કરાવતો જાઉં છું, બરોબર છે, એટલે આગળ ક્યાંય મારે તમને એટલી સમજાવી ન પડે. ટુ પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ, આ પેલા આપણે હપ્તો મંગાવ્યો. ફાઇનલ કોલ આપણું લેણું છે, બરોબર, લેણું કહીએ, રિસીવેબલ એટલે ડેબિટ કરીએ છીએ, અને પ્રેફરન્સ શેર માટે રૂપિયા મંગાવ્યો એટલે શું કરી દઈએ છીએ? ક્રેડિટ. અને બીજી એન્ટ્રી ફાઇનલ કોલ આપણને જ્યારે મળે ત્યારે એન્ટ્રી આપણે શું કરીએ? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ક્રેડિટ, ફાઇનલ કોલ અકાઉન્ટ ક્રેડિટ. ક્લિયર? હવે માનો કે તમે લોકો છે એને બોનસ આપો છો, બોનસ આપો તો એન્ટ્રી, જો પહેલી એન્ટ્રી આ જ રહેશે, પ્રેફરન્સ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ, એન્ટ્રી સેમ રહેશે. બીજી એન્ટ્રી રહેશે ફ્રી રિઝર્વ્સ અકાઉન્ટ ડેબિટ, ફ્રી રિઝર્વ્સ અકાઉન્ટ ડેબિટ, ફ્રી રિઝર્વ આગળ લખાવીશ કે ફ્રી રિઝર્વ કયા કયા છે, બસ કે જેમાંથી રૂપિયા કાઢવાના છે. ટુ બોનસ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ, ટુ બોનસ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ, અને એની બીજી એન્ટ્રી સી બોનસ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ, બોનસ ટુ પ્રેફરન્સ શેર્સ હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ક્રેડિટ. એન્ટ્રી ઘણાને પ્રશ્ન થાય કે યાદ નહીં રહે કે તો યાદ રહેશે. જેટલા બધા સમ કરશું એટલા બધા સમ કરશું કે યાદ એન્ટ્રી રહી જશે. ચલો ફાઇનલ કોલ મંગાવવાની એન્ટ્રી છે પ્રેફરન્સ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ, અને ફાઇનલ કોલ આપણને મળે તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ક્રેડિટ. આપણે સ્ટાન્ડર્ડ 12th માં શેર મૂડી ચેપ્ટર એટલે કે શેર કેપિટલમાં ભણી ગયા છીએ. એના પછી બાય ગિવિંગ બોનસ, બોનસ દેવાનો હોય. બોનસ એટલે કે મફતમાં, પબ્લિકમાંથી રૂપિયા લેવાના નથી. રૂપિયા લેવાના નથી તો એનો મતલબ એમ કે તમે જે સેવિંગ્સ કર્યા હશે, સેવિંગ કંપનીએ કોઈ સેવિંગ કર્યું હશે જેને રિઝર્વ કહે છે કંપની, બરાબર છે, એમાંથી રૂપિયા કાઢી અને એ રૂપિયા ક્યાં જવા દેવાના છે? ફાઇનલ કોલમાં જવા દેવાના છે. એટલે પહેલી એન્ટ્રી કોલ મંગાવવાની એમ થશે. બીજી ફ્રી રિઝર્વમાંથી રૂપિયા કાઢો. ફ્રી રિઝર્વ એટલે કે સેવિંગ્સ ક્રેડિટ હોય, એમાંથી રૂપિયા કાઢો તો સેવિંગ ડેબિટ થઈ જાય, તો ફ્રી રિઝર્વ અકાઉન્ટ ડેબિટ થઈ જાય. અને એનું આપણે શું દેવાનું છે? બોનસ. કોને દેવાનું છે? તો કે પ્રેફરન્સ શેર હોલ્ડર, એટલે ટુ બોનસ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર એકાઉન્ટ ક્રેડિટ. એના પછી બોનસ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર એકાઉન્ટ ડેબિટ, આ ક્રેડિટ અહીંયા ગયા હતા, એને પાછળ શું કરી દેવાના? ડેબિટ. અને શેના રૂપિયા આપીએ છીએ? ફાઇનલ કોલ માટે આપીએ છીએ, ફાઇનલ કોલ ને ક્રેડિટ. અલગ અલગ લોકો આની અલગ અલગ એન્ટ્રી પણ કરાવતા હોય છે, બરાબર છે.
તો પહેલી પ્રોવિઝન બધાને ખબર પડી ગઈ કે જો પ્રેફરન્સ શેરને રિડીમ કરીએ તો પ્રેફરન્સ શેર કેવા હોવા જોઈએ? ફૂલી પેઇડ અપ હોવા જોઈએ. જો પ્રેફરન્સ શેર ફૂલી પેઇડ અપ ન હોય તો સૌથી પહેલા એને આપણે ફૂલી પેઇડ અપ કરવા પડે. ફૂલી પેઇડ અપ કરવા માટે બે રસ્તા છે. કાં તો આપણે એની પાસેથી આખરી હપ્તો મંગાવીએ અને કાં તો આપણે લોકો એને બોનસ આપી દઈએ. જો આપણે એની પાસેથી આખરી હપ્તો મંગાવીએ છીએ તો એન્ટ્રી થાય છે પ્રેફરન્સ શેર ફાઇનલ કોલ એકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ, અને આખરી હપ્તો આપણને મળે છે ત્યારે બેંક એકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર ફાઇનલ કોલ એકાઉન્ટ ક્રેડિટ. માનો કે આપણે એને બોનસ આપીએ છીએ તો પહેલી જે એન્ટ્રી છે ફાઇનલ કોલ મંગાવવાની એમ નામ કરશું. બીજી એન્ટ્રી ફ્રી રિઝર્વ માંથી રૂપિયા કાઢશું તો ફ્રી રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ બોનસ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર એકાઉન્ટ ક્રેડિટ અને બોનસ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર એકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર ફાઇનલ કોલ એકાઉન્ટ ક્રેડિટ. આ પહેલી પ્રોવિઝન પૂરી. આવ્યું? લખ્યું? ઓકે. બીજી પ્રોવિઝન, if any amount redeemed is redeemed as a capital, જો કોઈ પણ અમાઉન્ટ તમે કેપિટલ તરીકે પરત કરો છો then same amount for capital must be created in the company. શબ્દ શું કહે છે સમજો દોસ્તો, શબ્દો की गहराई को समझो. બરાબર છે કે જેટલા રૂપિયા તમે કેપિટલ તરીકે રીડીમ કરો છો, કેપિટલ તરીકે રીડીમ કરો છો એટલા જ રૂપિયાની પાછી નવી કેપિટલ બિઝનેસમાં ક્રિએટ થવી જોઈએ. તમે કહેશો સર કેવી રીતના ક્રિએટ કરવી બિઝનેસમાં? તો એનો મતલબ there are two ways to create capital in the business. કે બે રસ્તા છે કે બિઝનેસમાં કેપિટલ ક્રિએટ થઈ શકે. બિઝનેસમાં કેપિટલ ક્રિએટ કરવાના કેટલા રસ્તા છે? બે રસ્તા છે માય ડિયર ફ્રેન્ડ્સ. બરાબર છે? બે રસ્તા છે. પહેલું, કાં તો ફ્રેશ ઇશ્યુ. આની જનરેટ હમણાં કરાવું છું. ફ્રેશ ઇશ્યુ એટલે કે નવા શેર બહાર પાડો. ફ્રેશ ઇશ્યુ મતલબ શું થાય? નવા શેર બહાર પાડો. આઈધર ઇક્વિટી ઓર પ્રેફરન્સ. તમને મજા આવે આઈધર ઇક્વિટી ઓર પ્રેફરન્સ શેર. તમને મજા આવે મને નવા શેર બહાર પાડો. અને કાં તો છે બી ક્રિએટિંગ સીઆરઆર. ક્રિએટિંગ શબ્દ લખજો શું છે? ક્રિએટિંગ કેપિટલ રિડમ્પશન રિઝર્વ. એટલે કે CRR from free reserves. તો તમારે લોકોએ ફ્રી રિઝર્વ્સ માંથી શું બનાવવી પડશે? CRR બનાવવું પડે. CRR નો મતલબ થાય કેપિટલ રિડમ્પશન રિઝર્વ. શબ્દ સમજાણો? તમારે શું બનાવવું પડશે? CRR, કેપિટલ રિડમ્પશન રિઝર્વ. અને ક્યાંથી બનાવવાનું છે? તો ફ્રી રિઝર્વ માંથી બનાવવાનું છે. શેમાંથી? ફ્રી રિઝર્વ માંથી. ક્લિયર હતું? હવે ફ્રેશ ઇશ્યુ બહુ મહત્વનો. ફ્રેશ ઇશ્યુ તમે શેર છે ને બે રીતે બહાર પાડી શકો. તમને ખબર છે કોઈને? શેર છે ને બે રીતના બહાર પડે. ખબર છે? કઈ રીતના? 1 અને 2. શેર બે રીતે બહાર પડે, 1 અને 2. 1 ફ્રેશ ઇશ્યુ એટલે કે શેર્સ ઇશ્યુ. જો એની પણ જનરેટ કરાય તો શેર છે ને બે રીતે બહાર પડે. કાં તો એટ પાર એટલે
મૂળ કિંમત, ગુજરાતીમાં કહો છો મૂળ કિંમત, ઇંગ્લિશમાં બોલવા જાવ તો ઓરિજિનલ વેલ્યુ. કાં તો એ ઓરિજિનલ વેલ્યુ એ બહાર પડશે અને કાં તો એટ પ્રીમિયમ, કાં તો શેનાથી બહાર પડે પાર, અને કાં તો એટ પ્રીમિયમ, કાં તો મૂળ કિંમત જ બહાર પડે. મૂળ કિંમત એટલે મતલબ શું થયો સમજાવું છું. સાચો ભાવ હોય ગામમાં ત્યારે બોલાવતો હે લાસ્ટ પર ક્લોઝિંગ ભાવ આવ્યો હોય મૂળ કિંમત કહેવાય ને. ચાલો એટ પાર. એટ પાર એટલે માનો કે હું એમ કહું કે શેર્સ ઇશ્યુડ એટ ₹10 અને એની જે ફેસ વેલ્યુ છે એ પણ કેટલા રૂપિયા છે? ₹10 છે. સમજાણું? ₹10 શેર હતો, ₹10 બહાર પડે એટલે કઈ રૂપિયા વધારે લીધા નથી. બરોબર છે? તો એને કહેવાય શેર્સ ઇશ્યુડ એટ પાર. બરોબર છે? ઓકે. એન્ટ્રી કરવી હોય તો શું એન્ટ્રી થાય? બેંક અકાઉન્ટ ડેબિટ, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી. ઇક્વિટી બહાર પાડતા તો ઇક્વિટી ને પ્રેફરન્સ બહાર પાડતા હોય તો પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ થાય. બરાબર છે? હવે માનો કે આપણે પ્રીમિયમ થી બહાર પાડીએ. પ્રીમિયમ થી બહાર પાડીએ એનો મતલબ એમ થયો કે ફેસ વેલ્યુ ₹10. સમજો મૂળ કિંમત કેટલી છે? ₹10. ઇશ્યુ પ્રાઇસ છે ₹15. ઇશ્યુ પ્રાઇસ કેટલી છે? ₹15. કેટલા રૂપિયા બહાર પાડ્યો? ₹15. તો ₹5 વધારે લીધા. કંપનીએ શું કર્યું? ₹5 વધારે લીધા છે મિત્રો. જે કંપની ₹5 વધારે લે છે, ધીસ ઇઝ કોલ્ડ સિક્યુરિટી પ્રીમિયમ. એને આપણે કયું નામ આપશું? સિક્યુરિટી પ્રીમિયમ. કંપની જે ₹5 વધારે લે છે એને આપણે શું કહીશું? સિક્યુરિટી પ્રીમિયમ. ભણી ગયા ને 12માં? પ્રોબ્લેમ એ છે કે આપણે એક્ઝામ પૂરતું જ યાદ રાખીએ છીએ. બરાબર છે? એટલા જ માટે ધોરણ 11-12 કોમર્સ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમના લેક્ચર છે આ યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે. તો જ્યારે નવરા હો ત્યારે જોતા રહો અને તમારા ફ્રેન્ડ્સમાં ને એમાં એને શેર કરો. હે શું? યુટ્યુબ તો પબ્લિક જ છે ને. ઇન્સ્ટા આવડું છે મારું. બેંક અકાઉન્ટ ડેબિટ કેટલા? ₹15. બેંકમાં ₹15 આવશે. ટુ ઇક્વિટી ઓર પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ કેટલા? ₹10. કારણ કે એની જે ફેસ વેલ્યુ છે આપણે એ જ ક્રેડિટ કરવાની હોય. અને ટુ સિક્યુરિટી પ્રીમિયમ એકાઉન્ટ ક્રેડિટ 5. ના ઓકે? બરાબર છે? સમજાણું? તમારે શું કરવાનું? તો કે જેટલી કેપિટલ રીડિંગ કરો એટલી કેપિટલ છે પાછી બિઝનેસમાં ક્રિએટ થવી જોઈએ. બિઝનેસમાં કેપિટલ ક્રિએટ કરવાના 2 રસ્તા છે. કાં તો તમે નવા શેર્સ બહાર પાડો અને કાં તો છે CRR ઊભું કરો. જો નવા શેર્સ ફ્રેન્ડ્સ બહાર પાડો છો તો નવા શેર 2 રીતના બહાર પાડી શકાય. એક પાર અને એક પ્રીમિયમ. એક પાર બહાર પાડવા હોય મૂળ કિંમતે તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર કેપિટલ અથવા તો ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ. અને બીજું તો કે કાં તો પ્રીમિયમ થી બહાર પાડો તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ ટુ સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ ક્રેડિટ. હવે માનો કે તમારે લોકો છે નવા શેર્સ બહાર પાડતા નથી તો તમારે શું ઊભું કરવું પડશે? CRR. શું ઊભું કરવું પડશે? CRR. શેમાંથી ઊભું કરવું પડશે? ફ્રી રિઝર્વ માંથી. તો જનરલી લખીએ ફ્રી રિઝર્વ્સ અકાઉન્ટ ડેબિટ. આ સર ફ્રી રિઝર્વ છે, ફ્રી રિઝર્વ છે, ફ્રી રિઝર્વ છે. તો ફ્રી રિઝર્વ છે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં લખાઈશ. ફ્રી રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ redemption
રિઝર્વ અકાઉન્ટ ક્રેડિટ. હા ચાલો સમજાણું. 2-3 દિવસથી પ્રોવિઝન આવશે બધી, કારણ કે પ્રોવિઝન બેઝ છે. આની પ્રોવિઝન આવડી ગઈ એટલે તમને 30 થી 40% ચેપ્ટર આવડી ગયું ગાઈસ. બરોબર છે. તો ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો માય ડિયર ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.